આતંકવાદના સમર્થક દેશોને ઇનામ આપો છો, બેવડા માપદંડ નહીં ચાલે, G7ના મંચથી પીએમ મોદીનો સંદેશ। G7 શિખર સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્વના વૈશ્વિક મુદ્દા પર દુનિયાના પ્રમુખ નેતાઓ સાથે વાત કરી। કેનેડાના કનાનાસ્કીસમાં આયોજિત G7 આઉટરીચ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનું પુનરાવર્તન કર્યું અને તેને વૈશ્વિક જોખમના રૂપે જોઈ એકજૂટ થઈ નિર્ણાયક કાર્યવાહીની માંગ કરી। વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે આપણા વિચાર અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ। જો કોઈ દેશ આતંકવાદનું સમર્થન કરે છે તો તેને તેની કિંમત ચૂકવવી પડશે। આંતરરાષ્ટ્રીય સમુદાયની કાર્યવાહીમાં બેવડા માપદંડ ન હોવા જોઈએ। એક બાજુ અમે પોતાની પસંદ મુજબ વિવિધ પ્રકારના પ્રતિબંધ જલ્દી લગાવી દઈએ છીએ તો બીજી બાજુ જે દેશ જાહેરમાં આતંકવાદનું સમર્થન કરે છે તેમને ઇનામ આપવામાં આવે છે। આ બેવડા માપદંડ બંધ થવા જોઈએ। વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI પોતે જ એક ટેકનોલોજી છે જેને ઘણી બધી ઉર્જાની જરૂર પડે છે। જો ટેકનોલોજી સંચાલિત સમાજની ઉર્જા જરૂરિયાતોને ટકાઉ રીતે પૂરી કરવાનો કોઈ રસ્તો હોય તો તે નવીનીકરણ ઉર્જા દ્વારા છે। છેલ્લી સદીમાં ઉર્જા માટે સ્પર્ધા હતી, પરંતુ આ સદીમાં આપણે ટેકનોલોજી માટે સહકાર આપવો પડશે। ડીપ ફેક એ ખૂબ ચિંતાનો વિષય છે, તેથી AIની મદદથી બનાવવામાં આવતી સામગ્રી પર સ્પષ્ટ ઘોષણા થવી જોઈએ કે તે AIની મદદથી બનાવવામાં આવી છે। ફોટો કે વિડીયોમાં વ્યક્તિના ચહેરા કે શરીરને ડિજિટલી બદલવાની ટેકનોલોજીને ડીપ ફેક કહેવામાં આવે છે। મશીન લર્નિંગ અને AIની મદદથી બનાવવામાં આવેલા વિડીયો અને ચિત્રો વાસ્તવિક લાગે છે અને તેને જોઈને કોઈ પણ છેતરાઈ શકે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।